તમારી ધૂન લાગી. જય જય અંબે મૈયા તમારી ધૂન લાગી. મારા સુર વાળી તમારી ધૂન લાગી. મારા સુર વાળી તમારી ધૂન લાગી. ગબ્બર વાળી તમારી ધૂન લાગી. ગબ્બર વાળી તમારી ધૂન લાગી. હરે તારી ધૂન લાગી મૈયા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હરે તારી ધૂન લાગી મૈયા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી મૈયા તારી ધૂન લાગી. હરે જય જય અંબે મૈયા તમારી ધૂન લાગી. જય જય અંબે મૈયા તમારી ધૂન લાગી. આપણે અંતિમ ક્ષણોમાં ભગવતી નવદુર્ગા જે શાકંભરી સ્વરૂપે પ્રગટેલા એમને યાદ કરીએ. હે શાકંભરી મૈયા તમારી ધૂન લાગી. શાકંભરી મૈયા તમારી ધૂન લાગી. હે શતાક્ષી મૈયા તમારી ધૂન લાગી. હે સતાક્ષી મૈયા તમારી ધૂન લાગી. શૈલપુત્રી મૈયા તમારી ધૂન લાગી. શૈલપુત્રી મૈયા તમારી ધૂન લાગી. બ્રહ્મચારિણી મૈયા તમારી ધૂન લાગી. બ્રહ્મચારિણી મૈયા તમારી ધૂન લાગી. હે ચંદ્રઘંટા તમારી ધૂન લાગી. હે ચંદ્રઘંટા તમારી ધૂન લાગી. કુષ્માંડા મૈયા 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 તમારી ધૂન લાગી. હે સ્કંદ માતા તમારી ધૂન લાગી. સ્કંદ માતા તમારી ધૂન લાગી. હે સ્કંદ માતા તમારી ધૂન લાગી. હે સ્કંદ માતા તમારી ધૂન લાગી. કાત્યાયની મૈયા 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 તમારી ધૂન લાગી. હે કાલ રાત્રિ 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 તમારી ધૂન લાગી. હે મહાગૌરી તમારી ધૂન લાગી. હે મહાગૌરી તમારી ધૂન લાગી. આઠમા દેવી મહાગૌરીમાં છે. પહેલા શૈલપુત્રીમાં, બીજા બ્રહ્મચારિણીમાં, ત્રીજા ચંદ્રઘંટામાં, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદ માતા, છઠ્ઠા કાત્યાયનીમાં જે માળા કુળદેવી છે, સાતમા કાલરાત્રિમાં, આઠમા મહાગૌરીમાં. આ બધી દેવીઓના અલગ અલગ વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્વરૂપો છે. પણ આપણે કાલે વિસ્તારથી કથાના સમય બાદ જો મળશે તો થોડું નિરૂપણ કરીશું. અને નવમા માતા સિદ્ધિદાત્રીમાં જે કાલે પૂર્ણિમાના દિવસે આપણને સિદ્ધિ આપશે દેવી ભાગવતની એ માતા. હે સિદ્ધિદાત્રી તમારી ધૂન લાગી. હે સિદ્ધિદાત્રી તમારી ધૂન લાગી. પાવાગઢ વાળી તમારી ધૂન લાગી. પાવાગઢ વાળી તમારી ધૂન લાગી. હે સિદ્ધિદાત્રી તમારી ધૂન લાગી. હે સિદ્ધિદાત્રી તમારી ધૂન લાગી. શાકંભરી મૈયા તમારી ધૂન લાગી. શાકંભરી મૈયા તમારી ધૂન લાગી. જય જય અંબે મૈયા તમારી ધૂન લાગી. જય અંબે મૈયા તમારી ધૂન લાગી. જય જય અંબે મૈયા તમારી ધૂન લાગી. જય અંબે મૈયા
તમારી ધૂન લાગી વિજય પ્રેમિયા તમારી ધૂન લાગી 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 બોલો શ્રી અંબે મા